વિકાસની વણથંભી વણઝારને આગળ વધાવનારી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે બજેટ રજૂ કરશે। નાણાપ્રધાન કનુ દેસાઈ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવાના છે। એવું મનાઈ રહ્યું છે કે આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકાર પાછલા વર્ષોની સરખામણીએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે। રાજ્ય સરકારે 2023-24ના વર્ષના બજેટનું કદ 3.1 લાખ કરોડ રાખ્યું હતું, ત્યારે આ વખતે બજેટના કદમાં 15થી 20% વધારો સૂચવાય તેવી સંભાવના છે। લોકસભાની ચૂંટણી હોવાથી નવા કોઈ કરવેરા પ્રજા માથે લાદવામાં નહીં આવે તેમ મનાઈ રહ્યું છે। બીજી તરફ વીજ શુલ્ક તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાં પણ આંશિક રાહત આપવામાં આવી શકે છે। ગુજરાત સરકારનું બજેટ આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું હશે, જેમાં સરકારનું વિઝન જોવા મળશે। બજેટમાં મહિલાઓ, યુવાનો, નોકરિયાત વર્ગ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો પણ થઈ શકે છે। રાજ્ય સરકાર દ્વારા કેટલાક અગત્યના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। આ મામલે કિંજલ, જે રીતે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે અને ચૂંટણી પહેલાનું આ બજેટ છે ખૂબ મહત્વપૂર્ણ છે। માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીનું જે બજેટ આવ્યું છે એના કરતાં સૌથી મોટા કદનું આ બજેટ હશે। આજે આ બજેટમાંથી કઈ કઈ આશાઓ, અપેક્ષાઓ રાખી શકાય? जी बिल्कुल, देखो सेंट्रल बजट की बात करवामां आवे तो सेंट्रल बजट में ना कोई नवी बात है ना कोई जूनी बात ने माइनस करवामां आवी छे। त्यारे एवुं लागी रह्युं छे के स्टेट बजट में पण आवुं ज कंईक हशे। सरकार एवुं कही रही है कि फूल गुलाबी बजट हशे। जे जग्या पर अमे उभा छीए बिल्कुल आ ज जग्या पर 9:15 वाग्यानी वात छे के 9:15 वाग्यानी आसपास नाणामंत्री कनुभाई देसाई आवशे। तेमनी जे बजटनी बेग छे बजटनी बेग लईने आवशे अने 11 वागे बजट छे ते शरू थशे। आखरे आ वखते गुजरातनी जनताने शुं मळशे, केम के भूपेन्द्र पटेल सरकार 2.0 सरकारનું પણ આ બીજું બજેટ છે, પૂર્ણ કદનું બજેટ છે। ગઈ વખતની જો વાત કરવામાં આવે તો ગઈ વખતે જે રીતે આપણે પણ કહ્યું તે પ્રમાણે 3,01,022 કરોડનું બજેટ રાજ્યને આપવામાં આવ્યું હતું અને તેમાં પણ 5 અલગ અલગ જે સેક્ટર છે તે સેક્ટરની અંદર બજેટને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું। પહેલા સેક્ટરમાં ગરીબ અને જરૂરિયાતમંદની વાત કરવામાં આવી હતી, જ્યારે બીજા સેક્ટરની અંદર માનવ સંસાધન વિકાસ ની વાત કરવામાં આવી હતી કે જેમાં અંદાજે 4 લાખ કરોડ નું બજેટની ફાળવણી કરવામાં આવી હતી। તો પછી વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય માળખાની સવલતોનું ત્રીજું જે સેક્ટર હતું તેની અંદર અંદાજે 5 લાખ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી હતી। સૌથી મહત્વનું જે સેક્ટર હતું એ ગઈ વખતે સરકાર માટે હતું કૃષિ અને ઉદ્યોગ અને અન્ય જે સેવા ક્ષેત્રીય જે સંસ્થાઓ છે તો તેની માટેના જે બજેટની જે ફાળવણી હતી અંદાજે 2 લાખ કરોડ કરવામાં આવી હતી। અને ગ્રીન ગ્રોથ ઉપર સૌથી વધારે જ્યારે ભાર મૂકવામાં આવી રહ્યો છે તો ત્યારે ગ્રીન ગ્રોથ માટે પણ જે ફાળવણી હતી એ અંદાજે 2 લાખ કરોડની કરવામાં આવી હતી। એટલે જે 5 સેક્ટરની અંદર બજેટને ડિવાઈડ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે ચૂંટણી પહેલાના બજેટનો ઉદ્દેશ જ લોકસભાની ચૂંટણીમાં આ બજેટનો ફાયદો મળે। સ્વાભાવિક રીતે બજેટ પૂર્ણ થશે ત્યાં સુધીમાં લોકસભાની ચૂંટણી બજેટ પૂર્ણ થશે તરત જ લોકસભાની ચૂંટણી પણ જાહેર થઈ જવાની છે। એટલે બજેટની ફાળવણી છે તેને વિભાગોને નહીં થાય ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે અલગ અલગ જે યોજનાઓ છે યોજનાઓની મોટા પાયે જાહેરાત છે તે થઈ શકે છે। આદિવાસી સેક્ટર કે જેને સતત સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે, આદિવાસી સેક્ટરમાં જે બજેટ છે બજેટમાં વધારો કરવામાં આવી શકે છે। ગઈ વખતે આદિવાસી સેક્ટરનું જે બજેટ હતું એ 3,400 કરોડની અંદાજની આસપાસ હતું। આ વખતની જો વાત કરવામાં આવે તો આ બજેટમાં 300 કરોડનો વધારો થઈ શકે તેવી પૂરી શક્યતાઓ છે। 3,700 કરોડની આસપાસ આદિવાસી સેક્ટરનું બજેટ વધી શકે છે। તેની સાથે જો શિક્ષણની વાત કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણની અંદર અનેક જે નવી સુધારાઓ છે તે આવી શકે છે, અનેક નવી જાહેરાતો છે તે આવી શકે છે। ટુરિઝમને અપલિફ્ટ કરવાનો સતત પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, ત્યારે ટુરિઝમની અંદર નવી બાબતો છે તે આવી શકે છે। બજેટની વાત કરવામાં આવે તો બજેટની સાથે સાથે આ વખતનું બજેટ સત્ર હેપનિંગ એટલે પણ છે કેમ કે યુસીસી અને લઈને પણ આ વખતે બજેટની અંદર જાહેરાત છે તે થઈ શકે છે અને તેની સાથે જ એન્ટી રેડિકલ સેલને લઈને પણ જાહેરાત છે તે થઈ શકે છે। આદિવાસી બાદની જો વાત કરવામાં આવે તો શિક્ષણ બાદની વાત કરવામાં આવે તો સ્કિલ ઇન્ડિયા, કેમ કે જે રીતની જે ગેટવે ઓફ ધ ફ્યુચરની વાત વાઇબ્રન્ટ ગુજરાતમાં કરવામાં આવી હતી, વાઇબ્રન્ટ ગુજરાત બાદનું આ પહેલું બજેટ છે। વિકસિત ભારત સંકલ્પ જે યાત્રા છે તે નીકળી રહી છે, ત્યારબાદ ગુજરાત ઉપર જે રીતનું ફોકસ છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે તે રાજ્ય સરકાર લાવી રહી છે। નાણાપ્રધાન કનુભાઈ 11 વાગ્યાની આસપાસ ગૃહની અંદરથી બજેટ વાંચવાનું શરૂ કરશે અને લગભગ માનવામાં આવી રહ્યું છે કે 2 કલાકમાં આ બજેટ પૂર્ણ થશે। ત્યારે
મહિલાઓની વાત કરવામાં આવે, યુવાઓની વાત કરવામાં આવે, અલગ અલગ 5 સેક્ટરમાં ફરી આ વખતે બજેટની જાહેરાત થાય તેવું લાગી રહ્યું છે. બિલકુલ કેન્જલ, આભાર. એટલે હવે લગભગ થોડી જ વારમાં કનુ દેસાઈ છે એ પહોંચી જશે વિધાનસભા અને ત્યારબાદ 10 વાગ્યાની આસપાસ તેઓ જે બજેટ છે તેની જાહેરાત કરવાની શરૂ કરી દેશે. આજનું આ જે બજેટ છે એ સૌથી મોટું બજેટ રહેવાનું છે અને જે ગુજરાતના લોકો છે તેમને આ બજેટમાંથી ઘણી આશાઓ અપેક્ષાઓ છે. આ વખતે જોવાનું રહેશે કે આ બજેટમાં લોકોને કેટલો ફાયદો થાય છે, શું મોંઘું થાય છે, શું સસ્તું થાય છે.